નિવૃત્ત શિક્ષકોની ભરતીનું પરિપત્ર આખરે રદ કરવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા યુટર્ન લેવામાં આવ્યો। પરિપત્ર બાદ ઉમેદવારોએ આંદોલનની પણ ચીમકી આપી હતી। આ મામલે પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે નિવૃત્ત શિક્ષકોની ભરતી પરિપત્રને સરકાર દ્વારા યુટર્ન લેવામાં આવ્યો। પરિપત્ર બાદ ઉમેદવારોએ આંદોલનની ચીમકી આપી હતી ત્યારે જ્ઞાન સહાયક સાથે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું। શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલે છે તેવું પાનસેરિયાએ જણાવ્યું। બાળકોનું શિક્ષણ ન બગડે તે જરૂરી હતું। ભરતીની જાહેરાત છે તે તમામ શિક્ષકો લેવાના છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે। નિવૃત્ત શિક્ષકોની ભરતી પરિપત્રને લઈ સરકાર દ્વારા હવે યુટર્ન લેવામાં આવ્યો છે। મારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ના થાય એ હેતુ છે 15 દિવસ 10 દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ન બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો। આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી। આ સ્પષ્ટતા છે અને